આજે આપણે બનાવીશું બટાકાની બરફી. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. જય શ્રી કૃષ્ણ બધાને. બટાકાની બરફી બનાવવા માટે મીડિયમ સાઇઝના 4 નંગ આપણે બટાકા લેવાના છે. પણ મારી પાસે 4 નંગ મીડિયમ સાઇઝના બટાકા ના હતા, જેથી કરીને મેં 2 મોટા બટેકા લીધા છે અને 4 ડિવાઈડ કરી લીધા છે. આ રીતે 4 ભાગમાં વહેંચી લીધા છે. તો એને સરસ આપણે પહેલેથી જ બોઇલ કરીને સ્ટીમ કરવાના છે અને આપણે બાફવાના નથી, સ્ટીમરમાં સ્ટીમ કરવાના છે, જેથી કરીને બટાકું કૂક પણ થઈ જાય અને સરસ કડક પણ રહે છે. અને આવી રીતે આપણે ગ્રેટ કરી લેવાનું. પહેલેથી જ આપણે જ્યારે પણ આ બરફી બનાવી હોય ત્યારે આપણે આવી રીતે એને પહેલેથી જ સ્ટીમ કરીને રાખી દેવાના, જેથી કરીને આવું એકદમ ડ્રાય તૈયાર થઈ જાય. જો કુકરમાં બટાકા બાફશો તો એકદમ પાણીવાળા પોચા થઈ જશે, તો બરફી બરાબર નહીં બને, સોફ્ટ. તો જુઓ, અહીંયા બટાકાને સરસ આપણે છીણીને રેડી કરી લીધા છે. અહીંયા આપણે 2 થી 3 ચમચી જેવું ઘી લેવાનું છે અને ઘીમાં આપણે બટાકાને સરસ શેકવાના છે. ત્યાં સુધી શેકવાના છે જ્યાં સુધી એકદમ તળિયાથી અલગ ના પડી જાય. થોડુંક આપણને એવું લાગે કે ઘી છૂટું પડી રહ્યું છે, ત્યાં સુધી સરસ આપણે ધીમા ગેસે આને શેકીશું. આપણે બટાકાને બધી જ રીતે યુઝ કરતા હોઈએ છીએ. એની આપણે એનું શાક બનાવતા હોઈએ છીએ, બટાકાનો રગડા પેટીસમાં આપણે ઉપયોગ કરીએ છીએ, બટાકાની ટિક્કી બનાવીએ છીએ, અનેક ડીશો આપણે બટાકાથી બનાવતા હોઈએ છીએ. શાકનો રાજા કહેવાય છે. તો જુઓ, અહીંયા આપણે 2/3 કપ આપણે અહીંયા ખાંડ લીધી છે. ગળ્યું તમે તમારા ટેસ્ટ પ્રમાણે અહીંયા ઓછું વધારે કરી શકો છો. જો તમને વધારે ગળ્યું પસંદ હોય તો તમે થોડુંક ખાંડની માત્રા વધારી પણ શકો છો. તો જુઓ, ખાંડ એડ કરવાથી સરસ સોફ્ટ થઈ ગયું હતું. એ પણ આપણે પાણી બાળવાનું છે. 5-7 મિનિટ પછી એ પાણી બળી જાય પછી આપણે અડધો કપ જેવું સૂકું ટોપરું એડ કરવાનું છે. એને પણ સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે અને એને પણ આપણે 2 થી 3 મિનિટ માટે સરસ શેકીશું. તો બધી જ રીતે આપણે બટાકાને ખાતા હોઈએ છીએ, પણ ક્યારે તમે બટાકાની બરફી બનાવી છે નહીં બનાવીને, તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. મસ્ત મજાની મીઠાઈ બનીને તૈયાર થાય છે. અત્યારે તો હવે રક્ષાબંધન શરૂ થશે, ગણેશ ચતુર્થી આવશે, તહેવારોની શરૂઆત થાય ત્યારે પણ તમે આ બનાવી શકો છો. ભગવાનના પ્રસાદમાં બનાવી શકો છો. અહીંયા મેં 1 કપ મિલ્ક પાવડર લીધો છે. એને પણ સરસ આપણે એડ કરી દેવાનું છે અને લગાતાર આપણે મિક્સ કરવાનું છે જ્યાં સુધી આપણે મિક્સ કરીશું કે જ્યાં સુધી તળિયામાંથી આખું અલગ ના થઈ જાય ત્યાં સુધી. તો મિલ્ક પાવડર એડ કર્યા બાદ આપણે 5 મિનિટ ધીમા ગેસે આપણે કૂક થવા દીધું છે અને પછી આ રીતે આપણે એને પ્લેટમાં લઈ લઈશું. અને જે પ્રમાણે તમારે થિકનેસ રાખવી હોય બરફીની, પતલી જાડી, એ પ્રમાણે તમારે ફેલાવાનું. તો અહીંયા હું થોડીક પતલી જ બનાવીશ. બાળકોની ઈચ્છા છે કે મમ્મી પતલી બનાવો, તો એ પ્રમાણે હું પતલી બરફી બનાવીશ. તમારે જે પ્રમાણે બનાવવું હોય તમારી પસંદ છે. તો આ રીતે સરસ મેં ફેલાવીને રેડી કરી લીધી છે. ઉપરથી તમે તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. કોઈ પણ ડ્રાયફ્રૂટ તમને જે ભાવતા હોય એ ડ્રાયફ્રૂટની કતરણ એડ કરી લેવાની સરસથી. જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવી સરસ મજાની આ બરફી બને છે. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હું રોજ એક નવી રેસીપી તમારી સાથે શેર કરું છું, જેથી કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરજો. તમને વિડીયોની નોટિફિકેશન ઝડપથી મળી જશે. સાથે સાથે વિડીયોને શેર પણ કરી દેજો. તો જુઓ, અહીંયા આપણે કટ પણ લગાવી દેવાના છે. નાના મોટા પીસ તમારે જે પ્રમાણે બનાવવા હોય એ પ્રમાણે કટ લગાવવાનો રહેશે. અને સરસ મજાનો કટ લગાવ્યા બાદ અડધો કલાક પછી આપણે એને નીકાળીશું. ઠંડુ પડી જાય પછી જુઓ, સરસ મજાની બટાકાની બરફી બનીને તૈયાર થઈ ગઈ છે. મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય ને, અને ટેસ્ટ તો ગજબનો છે. એકવાર બનાવશો ને ત્યારે જ ખબર પડશે. તો જુઓ, છે ને એકદમ. તો મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.